સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધી વિપક્ષના નેતા બનતા અભિનંદન પાઠવવામાં આવ્યું. નગરપાલિકામાં કોંગ્રેસનો દેખાવ કેમ સારો થાય બરોબર છે. અને આપણે સૌ નામ એવું સૂચન કરો કે એવી વાત ના હોય કોઈ વાંધો નહીં. જેનું નામ નક્કી કરીએ આપણે બરોબર છે એ પોતે પાછો સમર્પિત કોંગ્રેસ થવું જોઈએ. આજે એની પાંચ બનાવે એક્ટિવ રહે. હવે ધીરે ધીરે લોકોને કોંગ્રેસ પ્રત્યે આશા જાગી છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં લોકો વિશ્વાસ મૂકતા થયા છે. સમય આપણો હવે સારો આવવાનો છે. આપણે જો ઘરમાં બેઠા રહીશું તો નહીં આપણે બહાર લોકોને જોડો. રાહુલ ગાંધી એમણે એવું કીધું કે મારે કોઈ કાર્યકર નથી મળવું, નેતા નથી મળવું, પબ્લિકમાં જવું. પબ્લિકમાં ગયા 3000 કિલોમીટર 3500 કિલોમીટર હાઈલા તો 50 વાળી ઓછી થઈ બરોબર છે. તો એ પોતે ઘરે ઘરે બે ગયો હતો ગાડી અમી તો 3000 કિલોમીટર હાઈલા પેલો કોણ ભોગવે જ નહીં. તમે તમારા વિસ્તારમાં કામ કરશો તો તમને ભગવાન પડાવશે. આપણા એવા છે ને કરેલું કે ક્યાંનું નથી. હું તો નહીં કીધું એ બધા વડીલો કે કરેલું કે ક્યાંનું નથી. રાહુલ ગાંધી લીડર ઓફ ઓપોઝિશન બને બરોબર છે. લીડર ઓફ ઓપોઝિશન નેક્સ્ટ ટુ પીએમ જ કહેવાય છે બરોબર છે. બહુ મોટો મહત્વનો હોદ્દો છે. હવે તમે જોજો તમે આપણી સંખ્યા લોકસભામાં વધી બરોબર છે. પહેલા આપણા લોકસભામાં આપણને જે દબાવતા હતા, જે આપણી મશ્કરી કરતા હતા, એ બધું બંધ થઈ ગયા. ખબર બધું ઉતરી ગયું. પગાર પણ લાગુ કરવાની વાતો કરવા માંડ્યા, પેન્શન લાગુ કરવાની વાતો કરવા માંડ્યા, સરકારી ભરતી ચાલુ કરવી છે એ બધી વાતો કરવા માંડ્યા, પેટ્રોલ ડીઝલ ને જીએસટી માં લઈ લેવું એ બધી વાતો કરવા માંડ્યા. એટલે બહુ ફેર પડે છે. તમે નમસ્કાર. આપણે જોઈ રહ્યા છીએ કે લોકસભાની ચૂંટણી પછી સમગ્ર ભારતમાં રાહુલ ગાંધીની પ્રત્યે લોકોને એક વિશ્વાસ વધી રહ્યો છે અને તેમનું નેતૃત્વ લોકો હવે સ્વીકારી રહ્યા છે. અને રાહુલ ગાંધી પણ રાહુલ ગાંધી આપણે સૂત્ર આપ્યું હતું કે ડરો મત, નફરત છોડો, પ્યાર જોડો, આવા સૂત્ર સાથે રાહુલ ગાંધીએ જે પદયાત્રા કરી હતી અને એ પદયાત્રાના પરિણામ રૂપે લોકસભામાં કોંગ્રેસનો દેખાવ ખૂબ જ સારો રહ્યો. અને જે આ 24 તારીખથી લોકસભાનું સત્ર ચાલુ થયું તેમાં પણ માનનીય રાહુલ ગાંધીજીને વિરોધ પક્ષના નેતા જ્યારે બનાવ્યા છે ત્યારે સિહોર શહેર કોંગ્રેસ સમિતિ વતી અને ભાવનગર જિલ્લા કોંગ્રેસ એસસી ડિપાર્ટમેન્ટ વતી રાહુલ ગાંધીને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવું છું. જ્યારે આવા સંજોગો છે ત્યારે સિહોરમાં પણ લગભગ 2 મહિના પછી નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે. ત્યારે કોંગ્રેસ પક્ષનું એક ડિપાર્ટમેન્ટ છે એસસી સેલ. એની માટે અમે આજે બધા દલિત સમાજના આગેવાનો સાથે મિટિંગ કરી છે અને નજીકના સમયમાં જ તે સિહોર શહેર કોંગ્રેસ સમિતિ એસસી ડિપાર્ટમેન્ટના ચેરમેન તરીકે નિયુક્તિ કરવાની હોય અને એના ભાગરૂપે દલિત સમાજના જે બધા આગેવાનો ભેગા થયા છે એ તો સૌએ જવાબદારી લીધી છે કે આવતીકાલથી જ તે દરેક વોર્ડમાં ફરીને ગ્રુપ મિટિંગ અને આગેવાનોને સાથે રાખીને એક મિટિંગ કરશે અને તેમાંથી એક સર્વસ્વીકૃત જે નામ આવે તેને કોંગ્રેસ પક્ષ એસસી ડિપાર્ટમેન્ટના ચેરમેન બનાવશે. તેની નીચે એક કમિટીની રચના કરવામાં આવશે અને આવી રીતે કોંગ્રેસનું સંગઠન મજબૂત કરીને નગરપાલિકામાં કોંગ્રેસની બોડી બને અને કોંગ્રેસનો સારામાં સારો દેખાવ થાય તે માટે કોંગ્રેસ પ્રયત્ન કરશે. આભાર. જય ભીમ. મારું નામ દીપેશભાઈ પરમાર છે. હું ભાવનગર જિલ્લા કોંગ્રેસ એસસી સેલનો પ્રમુખ છું. જેમ લોકસભાની અંદર બહુ સારું પરિણામ કોંગ્રેસ તરફથી આવ્યું એ જોતા એ રીતે આજે સિહોરમાં ભેગા થયા છીએ બધા દલિત સમાજના આગેવાનો અને સિહોરની જે નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે એને અનુલક્ષીને ખાસ કરીને એસસી સેલનું જે સંગઠન છે એ ખૂબ મજબૂત થાય અને ભવ્ય વિજય થાય એના માટેના અમે અત્યારથી પ્રયત્નો ચાલુ કરી દીધા છે. જય ભીમ.